સમાચાર જોઈએ વિસ્તારથી। સુરત શહેરમાં અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે અને રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। આ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત છેલ્લા 3 દિવસમાં કુલ 170 લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તે ઉપરાંત તેઓના લાયસન્સ રદ કરવાની પ્રક્રિયાઓ પણ હાથ ધરવામાં આવી છે। સુરત શહેરમાં વધી રહેલી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે શહેરના 213 જંકશન પર પોલીસ અને પાલિકા સિગ્નલના ટાઈમ સેટ કરી રહ્યા છે। હવે ઠેર ઠેર મોટા સર્કલો નડતર રૂપ જણાતા નાના કરાશે। ઉપરાંત બ્રેડ લાઇનર સર્કલ જ્યાં 12 રસ્તા ભેગા થાય છે તે સહિત કુલ 44 જંકશનો તેમજ ઝીબ્રા ક્રોસિંગ પાસેના 40 બમ્પર દૂર કરાશે। પોલીસ કમિશનર અનુપસિંહ ગહેલોતની સૂચના અનુસાર 56 ફ્રી લેફ્ટ ટર્નની ઓળખ કરી પાલિકા સાથે સંકલન કરીને ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ કરાશે। એન્જિનિયરિંગ દ્રષ્ટિએ સુધારા વધારા કરી શકાય તે માટે વધારાના કટ બંધ કરવાના પ્રયાસ પણ શરૂ કરાયા છે। હાલમાં લોકોમાં લેન ડિસિપ્લિન પ્રસ્થાપિત કરવા સાઇનેજીસ લગાવવા યાદી બનાવી છે। ટ્રાફિક સરળ બનાવવા નવા 200 ટીઆરબી જવાનો પણ આવશે। શહેરના 32 પોલીસ મથકોમાંથી 82 કર્મચારીઓની સોમવારે ટ્રાફિક શાખામાં બદલીના સીપીએ આદેશ કર્યા છે, જેથી રોંગ સાઈડે જતા વાહન ચાલકોને પકડી 5 કલાક પોલીસ મથકે બેસાડી દેવાની શિક્ષાની કાર્યવાહી પણ કરાશે। પોલીસ કમિશનર ગહેલોતે સોમવારથી તમામ પોલીસ મથકોમાં ટીમ ઉતારવાનો આદેશ કર્યો હતો। જો કે સોમવારે ઈદની રજામાં સ્ટાફની ઘટ જણાતા 32 પોલીસ મથકોમાંથી વધુ 82 કર્મીઓની તાત્કાલિક અસરથી બદલી કરીને ટ્રાફિક શાખામાં મુકાયા છે। આ કર્મીઓ રોંગ સાઈડે જતા વાહન ચાલકોને અટકાવી 5 કલાક પોલીસ મથકમાં બેસાડવાની જવાબદારી નિભાવશે। સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માનનીય પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર શહેરમાં અત્યારે રોંગ સાઈડની ડ્રાઈવ ચાલી રહી છે। આ રોંગ સાઈડની ડ્રાઈવમાં સૌપ્રથમ અમે વાહન ચાલકોને અવેર કરી રહ્યા છીએ કે તમારું રોંગ સાઈડમાં વાહન ચલાવવાના લીધે તમે તમારી જીવની સાથે સાથે અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છો અને રોંગ સાઈડની લીધે જે રીતે અકસ્માતો ધીરે ધીરે વધતા જાય છે એને રોકવા માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આ રોંગ સાઈડની ડ્રાઈવની સમજ આપવામાં આવી રહી છે। આમ છતાં પણ જે વાહન ચાલકો અવારનવાર રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવી અને અકસ્માત માટે જવાબદાર બને છે એવા વાહન ચાલકો વિરુદ્ધ છેલ્લા 3 દિવસમાં 170 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો છે અને આ ડ્રાઈવ એ હજુ વધુને વધુ સઘન બનાવી અને સુરત શહેરના રોડ ઉપર અકસ્માતનું પ્રમાણ ઘટે તેવી કામગીરી હાલમાં સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવી રહી છે। આ સાથે સિગ્નલોનું પાલન અને લેફ્ટ ટર્ન ફ્રી અંગે પણ વાહન ચાલકોમાં જાગૃતિ લાવવા સહિતની ટ્રાફિકને લગતી તમામ કામગીરી તેઓ નિભાવશે એમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું। સોમવારે ઈદની રજા હોવાથી ઓછી મહેકમ વચ્ચે પણ ટ્રાફિક વિભાગે મોટા જંકશનો પર રોંગ સાઈડ પર જતા વાહનો સામે કાર્યવાહી કરી હતી, જે હવે વધુ અસરકારક બનાવીને નિયમ ભંગ કરનાર સામે સખ્ત કાર્યવાહીના નિર્દેશો પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવ્યા છે। હાલ ક્રિકેટ પ્રેમીઓની નજર અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં ચાલી રહેલી T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટ પર છે, પરંતુ આ ટુર્નામેન્ટમાં જે તમામ દેશોના વિશાળકાય રાષ્ટ્રધ્વજ જોવા મળે છે તે રાષ્ટ્રધ્વજ સુરતમાં બનાવવામાં આવ્યા છે। જાણીને આશ્ચર્ય થશે કે આ તમામ રાષ્ટ્રધ્વજ વિશ્વના સૌથી મોટા રાષ્ટ્રધ્વજ છે અને સુરતની કંપની દ્વારા પ્લાસ્ટિક વેસ્ટનો રિસાયકલ કરી આ તમામ રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવ્યા છે। સુરત શહેર ટેક્સટાઇલ ઉદ્યોગ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે અને વિશ્વભરમાં પ્રખ્યાત સુરત શહેરમાં બનેલા 20 દેશોના વિશાળકાય રાષ્ટ્રધ્વજ T20 વર્લ્ડ કપમાં જોવા મળે છે। મેચ શરૂ થતા પહેલા જ્યારે બંને ટીમોનું રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે ત્યારે આ વિશાળકાય ધ્વજ લઈને વોલેન્ટિયર્સ અને કર્મચારીઓ ઊભા રહે છે। મેચની શરૂઆતમાં જે વિશાળકાય ધ્વજ મેદાન પર જોવા મળે છે તે સુરતમાં બનાવવામાં આવ્યા છે। જ્યારે ખેલાડીઓ મેદાને આવે છે અને રાષ્ટ્રગીતમાં ભાગ લે છે ત્યારે મેદાન પર જે મોટા મોટા રાષ્ટ્રધ્વજ જોવા મળે છે એ જ ધ્વજ સુરતની કંપની દ્વારા બનાવવામાં આવ્યા છે। સૌથી અગત્યની વાત એ છે કે આ ધ્વજને 100% પ્લાસ્ટિક વેસ્ટ રિસાયકલ કરીને બનાવવામાં આવ્યા છે। સુરતની પ્રવીણ ઓવરસીઝ કંપની દ્વારા આ ધ્વજ બનાવવામાં આવ્યા છે। 3500 કિલો આ 20 ધ્વજનું વજન છે, જેને સુરતની કંપનીએ કુરિयर कंपनी माध्यमથી પહોંચાડ્યા હતા। इस बार T20 वर्ल्ड कप जो कि यूएसए में हो रहे हैं उसमें 20 कंट्री ने पार्टिसिपेट किया है। उन 20 की 20 कंट्री के फ्लैग्स हम लोगों ने बना के दिए हैं।
आपको ये जान के बहुत ही हर्ष भी होगा और गर्व भी होगा कि ये 35 मीटर बाय 20 मीटर के बहुत ही बड़े साइज के बने हैं और ये हिस्ट्री में फर्स्ट टाइम ऐसे इतने बड़े फ्लैग स्टेडियम में ओपन हो रहे हैं। और ये सारे के सारे फ्लैग्स हम लोगों ने यहाँ से सूरत से बनाकर यूएसए मियामी में भेजे हैं। ये फ्लैग 100% रिसाइकिल यान प्लास्टिक के कचरे से बने हैं, जो कि हमें ગણેશા ઇકોશ્યોર લિમિટેડ કાનપુરને દિયા है। ધ્વજ બનાવનાર વેપારી પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું હતું કે સુરતની અમારી કંપની દ્વારા આ ધ્વજ બનાવવામાં આવ્યા છે અને આ વિશ્વના સૌથી મોટા ધ્વજ છે। આ ધ્વજની સાઇઝની વાત કરવામાં આવે તો તે 35 મીટર બાય 20 મીટર છે। અમે આ ધ્વજ બનાવવા માટે રિસાયકલ યાન અને પોલિસ્ટર ફેબ્રિકનો ઉપયોગ કર્યો છે। અગાઉ આ કાનપુરની કંપનીને ઓર્ડર મળ્યો હતો। તેઓએ જોબ વર્ક માટે અમારી કંપનીને કામ સોંપ્યું હતું। સાથે તેઓએ જણાવ્યું હતું કે એક માસમાં 100 જેટલા કર્મચારીઓએ 24 કલાક મહેનત કરી છે। 11,000 પ્લાસ્ટિક બોટલનો ઉપયોગ રિસાયકલ માટે કરાયો છે। એક ધ્વજમાં 500 મીટર કાપડ વપરાયો છે। એક ધ્વજ 150 કિલો વજન ધરાવે છે, જેથી 20 ધ્વજનું વજન 3500 કિલો જેટલું છે। એટલું જ નહીં, અમે આઈસીસીના લોગોવાળા પણ 9 જેટલા ધ્વજ બનાવ્યા છે, જેની સાઇઝ 15 ડાયામીટર છે અને વજન 150 કિલો છે। સુરત ખાતે તાપી નદી કિનારે પાળા યોજનાની જોગવાઈઓનો ભંગ કરી માટી પુરાણ કરી સુરત શહેરને પૂરના ભયમાં નાખવા બાબતે તાત્કાલિક અસરથી તપાસ હાથ ધરવા અને જવાબદાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે વિપક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે। સુરત જિલ્લાના 84 તાલુકાના ભાઠા ગામ ખાતે તાપી નદીના કિનારના બેટમાં આશરે 1000 થી 1200 વીઘા જમીન સરકારી અને આશરે 300 થી 350 વીઘા ખાનગી જમીન આવેલ છે। ભૂતકાળમાં સ્થાનિક ગ્રામજનો દ્વારા આ વિસ્તારમાં ફરતી ખેતી કરવામાં આવતી હતી। આ સમગ્ર વિસ્તાર તાપી નદીનો અને ખાનગી જગ્યાનો દુબાણ જેવો વિસ્તાર હતો। ચોમાસા દરમિયાન આ વિસ્તારમાંથી વરસાદી પાણીનો નિકાલ નદી મારફતે દરિયામાં થતો હતો, જેના કારણે વરસાદી પાણી સરળતાથી નદી મારફતે દરિયામાં નિકાલ થતો હતો અને સુરતમાં પાણી ભરાવો થવાની સમસ્યા ઊભી થતી ન હતી। પરંતુ સ્થાનિક નાગરિકો દ્વારા અમોને કરવામાં આવેલ રજૂઆત મુજબ મોજે ભાઠા તાલુકા 84ના બ્લોક નંબર 608 અને 628 વાળી જમીનમાં બાંધકામ પ્રોજેક્ટ અંતર્ગત રોડ, રસ્તાઓ, કમ્પાઉન્ડ વોલ સહિતનું કાયમી બાંધકામ કરવામાં આવી રહેલ છે અને તાપી નદી કિનારે માટી પુરાણની કામગીરી પાળા યોજનાની જોગવાઈઓનો ભંગ કરી મોટા પાયે હાલ થઈ રહેલ છે। આ માટી પુરાણ વહીવટી તંત્રની મજૂરી વિના જ તાપી નદી કિનારાની સરકારી જમીન ખોદી કરવામાં આવી રહ્યું છે। આ પ્રકારના આરોપો ગુજરાત કોંગ્રેસના મહામંત્રી દર્શન દેસાઈ દ્વારા લગાવવામાં આવ્યા છે અને મુખ્યમંત્રી સહિત તમામ સંબંધિત વિભાગોને પત્ર લખીને જાણ કરવામાં આવી છે અને આ કામગીરી તત્કાળ અટકાવી જવાબદારો વિરુદ્ધ પગલાં લેવાની માંગ કરવામાં આવી છે। સુગનાબેન ભટ્ટનો જે કમિશનનો જે રિપોર્ટ છે કે 2000માં સુરત શહેરમાં જે પાણી રેલ આવી હતી, ત્યારે જો આ જગ્યાએથી પાણી સીધું દરિયામાં નદીમાં દ્વારા દરિયામાં ન જટે તો સુરત શહેરની હાલત આના કરતાં પણ ખરાબ હોતે। પરંતુ જે પ્રકારનું પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જો આવનારા દિવસોમાં આ જ રીતે પૂર આવવાની શક્યતા આવે ત્યારે નદીની જે વહન ક્ષમતા છે લગભગ 4 થી 5 લાખ ક્યુસેસ પાણીની છે। વધારાનો પાણીનો નિકાલ કરવો હોય તો આ ખુલ્લી ડુબાણવાળી જગ્યામાંથી સીધું દરિયામાં નીકળી જાય, પરંતુ આ બાંધકામ થતાં કાયમી સ્ટ્રક્ચર જો ઊભા રહે તો આવનારા દિવસોમાં સુરત શહેરને પૂર આવવાની 100% શક્યતા રહેલી છે। આ અનુસંધાનમાં કલેક્ટરને વિનંતી કરી છે કે સ્થળ તપાસ થાય અને જે લોકોએ ખોટું કામ કર્યું હોય એની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે। એ સુરત શહેરના હિતમાં મેં લાગણી અને માંગણી વ્યક્ત કરી છે। બ્લોક નંબર 608 અને 628 સહિતના બ્લોક નંબરોએ કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નોટિફિકેશન 2011-2019 મુજબ હેઝાર્ડ લાઇનમાં આવે છે અને CRZ વિસ્તારમાં આવે છે। કોસ્ટલ રેગ્યુલેશન ઝોન પરિપત્ર 2011-2019 મુજબ કોઈપણ જમીન CRZ વિસ્તારમાં આવતી હોય તો પ્રોજેક્ટ પ્રોપોનન્ટ દ્વારા ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી પાસેથી કાયમી બાંધકામ કરતા પહેલા CRZની પૂર્વ મંજૂરી લેવાની રહે છે, જે બ્લોક નંબર 608 અને 628માં થઈ રહેલ કાયમી બાંધકામ અન્વયે પ્રોજેક્ટ પ્રોપોનન્ટ દ્વારા લેવામાં આવેલ નથી, જેથી સદર બાંધકામ પ્રોજેક્ટમાં CRZ નોટિફિકેશનની જોગવાઈઓનો ભંગ થઈ રહેલ હોય
એવું પ્રાથમિક દ્રષ્ટિએ સાબિત થાય છે. અગાઉ ભૂતકાળના સમયમાં આ વિસ્તારમાં જ્યારે કાયમી બાંધકામ કરવામાં આવી રહેલ હતું ત્યારે વહીવટી તંત્ર દ્વારા તે બાંધકામની કામગીરી સંબંધિત અધિકારીઓ દ્વારા અટકાવી દેવામાં આવેલ હતી, જેથી હાલના પ્રોજેક્ટ પ્રોપોનન્ટ દ્વારા મંજૂરી લીધેલ છે કે કેમ તે બાબતે તપાસ થવી જરૂરી છે, જેથી હાલમાં સદર પ્રોજેક્ટ અન્વયે કાયદાનો ભંગ થયેલ છે કે કેમ તે વિશે જાણી શકાય. સમાચારોમાં આગળ વધીએ. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 2008માં વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણીની મંજૂરી આપવામાં આવી હતી. સામાન્ય લોકોમાં આ વિશે જાગૃતિ ફેલાય એ માટે 2009માં 19 જૂનના રોજ પહેલીવાર આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે વિશ્વ સિકલ સેલ દિવસ છે. સિકલ સેલ એ લોહીની વારસાગત ખામી છે. સિકલ સેલની ખામી જન્મથી જ હોય છે. સિકલ સેલના બે પ્રકાર છે. એક સિકલ સેલ ટ્રેટ 50% વાહક, બીજું સિકલ સેલ ડિસીઝ 100%. ડિસીઝ સિકલ સેલની ખામી રંગસૂત્રોમાં આવેલ જનીનોની ખામી છે અને તે ગર્ભ રહે તે સમયે નક્કી થઈ ચૂકી હોય છે, જેમાં કોઈ પણ વધારો કે ઘટાડો શક્ય નથી. સિકલ સેલની ખામીને જડમૂળથી કાઢી શકાય છે. જીન થેરાપી, સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા હાલ પ્રયોગો થઈ રહ્યા છે. સિકલ સેલ ટ્રેટ 50% વાહક છે. આ 50% ખામીને લઈને સામાન્ય રીતે કોઈ તકલીફ થતી નથી, જેમને લગ્ન વિષયક માર્ગદર્શનની જરૂર છે. સિકલ સેલ ટ્રેટ 50% વાળી વ્યક્તિ અન્ય સિકલ સેલ 50% વાળી વ્યક્તિ જોડે લગ્ન કરે તો સિકલ સેલ ડિસીઝ 100%ની ખામી સંતાનમાં ઉતરે અથવા સિકલ સેલ ડિસીઝ 100% વાળું સંતાન પ્રાપ્ત ન થાય તે માટે સિકલ સેલ ટ્રેટનું નિદાન આવશ્યક છે. સિકલ સેલ ડિસીઝ 100% વાળી વ્યક્તિને સાંધા કે શરીરનો વારંવાર દુખાવો થવો, શરીરની ફિક્કાસ, કમળો થવો, વારંવાર તાવ આવવો, અચાનક ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કે મૃત્યુ થવું. સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં માંગરોળ, બારડોલી, મહુવા, માંડવી, ઉમરપાડા, ચોર્યાસી, પલસાણા, કામરેજ અને ઓલપાડ તાલુકામાં મે 2024 સુધી 15,67,860 લોકોનું એટલે 97.21%નું સિકલ સેલનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 29,027 સિકલ સેલ ટ્રેટ અને 3,365 સિકલ સેલ ડિસીઝના દર્દીઓ મળી આવ્યા હતા, જેમાં સિકલ સેલ ડિસીઝના સૌથી વધારે માંડવી તાલુકામાં 1,088, ઉમરપાડામાં 605, મહુવામાં 543, માંગરોળમાં 431 અને બારડોલીમાં 339 દર્દીઓ છે. એનિમિયા જે સિકલ સેલ ડિસીઝ, સિકલ સેલ એનિમિયાના દિવસ તરીકે ઉજવીએ છીએ. આંતરરાષ્ટ્રીય સિકલ સેલ ડિસીઝના દિવસ તરીકે ઉજવીએ છીએ. હવે તમને એની સિકલ સેલ એનિમિયા એટલે શું અથવા સિકલ સેલ ડિસીઝ એટલે શું, કે સિકલ સેલ ડિસીઝ એ વંશપરાગત આનુવંશિક ડિસીઝ છે. એ જીનેટિકલી ટ્રાઇબલ એરિયામાં, સાઉથ ગુજરાતનો જે ટ્રાઇબલ જે બેલ્ટ છે એમાં આ જોવા મળે છે. અને આ ડિસીઝ યુઝ્યુઅલી જ્યાં જ્યાં ટ્રાઇબલ એરિયા છે, જેમ કે આપણે અડીને મહારાષ્ટ્ર આવેલું છે ત્યાં બી આપણને જોવા મળે છે. નવી સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા ડોક્ટર કે.એન. ભટ્ટ જણાવે છે કે સિકલ સેલ એ વારસાગત રોગ છે જે આદિવાસી વિસ્તારમાં ખાસ જોવા મળે છે. દક્ષિણ ગુજરાતમાં આદિજાતિ બહુલ વિસ્તારમાં ચૌધરી, વસાવા, ગામિત અને અન્ય જ્ઞાતિઓ જોવા મળે છે, જેમ કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના બોર્ડર વિસ્તારના ગામોમાં દાહોદ, ગોધરા જેવા આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ જોવા મળે છે. આદિવાસી વિસ્તારમાં લગ્ન કરતી વખતે સિકલ સેલનું ટેસ્ટ કરાવવો જોઈએ. સિકલ સેલ ટ્રેટ અને સિકલ સેલ ડિસીઝ હોય એવા જોડાઓના લગ્ન ન કરાવીએ તો સિકલ સેલને રોકી શકાય છે. સિકલ સેલ થયો હોય તો તેનું નિદાન વહેલી તકે કરવું આવશ્યક છે. દવાઓનો સમયસર ઉપયોગ કરવામાં આવે તો સિકલ સેલ ક્રાઇસિસથી દર્દીને બચાવી શકાય છે. અગાઉથી જ દવાઓ અને યોગ્ય સારવાર મેળવી આ રોગને કાબૂમાં લઈ શકાય છે. સુરત સિવિલમાં સિકલ સેલના દરરોજ 1 થી 2 સિરિયસ દર્દીઓ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવતા હોય છે.
તરફ દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં ચોમાસું જામ્યું હોય એમ અવારનવાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સુરત જિલ્લામાં પણ કેટલાક દિવસથી છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારે ઓલપાડ તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હોય તેમ વહેલી સવારે ધીમી ધારે તો જોરદાર વરસાદી ઝાપટા પડ્યા હતા. ત્યારે હવે ધીમે ધીમે ચોમાસું જામી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. જો કે જૂન મહિનો પૂર્ણ થવાના આરે છે, પરંતુ જોઈએ તેવો વરસાદ હજી વરસ્યો નથી, જેને લઈને ખેડૂતો પણ સારા વરસાદની આશા રાખી રહ્યા છે. ત્યારે ઓલપાડ તાલુકામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામતા ધીમી ધારે તો ઝાપટા રૂપી વરસાદ વરસ્યો હતો, જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. પરંતુ ખેડૂતો સારો એવો ખેતી લાયક વરસાદ વરસે તેવી મીંટ માંડી બેઠા છે. આ તરફ સુરતમાં ડોક્ટર પર બેદરકારીનો ગંભીર આક્ષેપ સાથે એક મામલો સામે આવ્યો છે. વરાછાની પીપી માણિયા હોસ્પિટલમાં દાખલ મહિલાને કમરની સર્જરી બાદ દેખાતું બંધ થયું હોવાનો આરોપ મહિલાના સ્વજનો દ્વારા લગાડવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. રવિન્દ્રભાઈ પાનસુરિયા હીરાના કારખાનામાં કામ કરે છે. તેમના 52 વર્ષીય પત્ની ભાનુબેનને કમરના દુખાવાની તકલીફ હોવાથી ડોક્ટર ઘનશ્યામ કાકડિયાની શાયોના હોસ્પિટલમાં બતાવ્યું હતું, જ્યાંથી ડોક્ટરે તેમને 2 જૂને પીપી માણિયા હોસ્પિટલમાં દાખલ થવા કહ્યું હતું અને તારીખ 3 જૂને લાલ દરવાજાની શાયોના હોસ્પિટલના ડોક્ટર ઘનશ્યામ કાકડિયાએ તેમનું ઓપરેશન કર્યું હતું. બાદ ભાનુબેનને બંને આંખે દેખાતું ન હોવાની પતિએ પોલીસને ફરિયાદ કરી હતી, જેથી રવિન્દ્રભાઈએ ડોક્ટરને જાણ કરતા સોજો ઉતર્યા બાદ દેખાતું થઈ જશે તેવું જણાવ્યું હતું. જો કે બાદ પણ તેમને આંખે દેખાતું થયું ન હતું અને ડોક્ટરે હવે આમાં કંઈ થઈ શકશે નહીં, તમે રજા લઈ લો કહી હાથ ખંખેરી લેતા રવિન્દ્રભાઈએ કાપોદ્રા પોલીસમાં ડોક્ટર ઘનશ્યામ કાકડિયા સામે અરજી કરી કાર્યવાહીની માંગ કરી છે. સમગ્ર મામલે મહિલાના કમરના ઓપરેશન બાદ આંખે દેખાતું બંધ થઈ જવાની ઘટના બનતા હવે પોલીસ તપાસ કરી જવાબદારો વિરુદ્ધ કાર્યવાહીની માંગ થઈ રહી છે. સવારમાં 6 વાગે સોમવારે પછી ઓપરેશનમાં લઈ ગયા 6 વાગે, પછી એને 4 વાગે બારી લાવ્યા. 4 વાગે બારી લાવ્યા પછી એને 2 કલાક પછી ધ્યાન ઉતર્યું, એટલે એ કે મને દેખાતું નહીં. પછી દર્દીને રૂમાલ આવ્યા, મેં તો થોડીક વાર તું ખાઈ તને હમણાં ધ્યાન ઉતરશે. પછી ધ્યાન ઉતર્યું ને 3 કલાક થઈ આઈસીયુ મળી હોદવા. પછી મેં આંખના ડોક્ટરને બોલાવ્યા તરત. એ કે આપણે એમઆરઆઈ કરવો પડે મગજ આઈસીયુ નો નેસી એમઆરઆઈ લઈ ગયા. આજે 9 વાગે પીપી માણિયા બરોબર નહીં ગયા. પછી એમઆરઆઈ આવ્યું કે આઈસીયુમાં લોહી આવી ગયું છે અને હોજો આવી ગયું છે, એના હિસાબે આઈસીયુ બંધ થઈ ગયું છે. 4-5 દિવસમાં તમને કે ટ્રીટમેન્ટ શરૂ કર્યું એટલે હોજો ઉતરી જાય. જો શરૂ કર્યું પછી કોઈ કાંઈ હોજો બોજો ઉતર્યો નહીં. હવે થોડા ઉતરે છે ને એક આંખમાં સેજ દેખાય. એ લોકો એમ કે તમે રજા લઈ ગયો ત્યાં બિલ ભરો. ઘનશ્યામ કાકડિયા છે અને ટાંકા તોડવાના હતા, 15 દિવસ છે હું ન આવું. એ થઈ ગયું એટલે હું ટાંકા તોડવા ન આવું. અરે ઓપરેશન કરાવેલું છે કમરનું, એમાં આંખો જતી રહી છે ઓલરેડી. અને હવે ડૉક્ટર લોકો એમ કહે છે કે તમે વેઇટ એન્ડ વોચ કરો, ટાઈમ આવી જશે ટાઈમ સાથે. પણ હજુ તો કેટલા 15 દિવસ થઈ ગયા છે. અમે લોકોએ બહુ બધી ટ્રીટમેન્ટ એવું કરાવી દીધું, પણ ડૉક્ટરો એમ કહે છે કે હવે એક આંખ તો જતી જ રહી છે, એ તો આવવાની જ નથી, અને એક આંખમાં 10% જેવું દેખાશે. અને અમારા લોકોને અત્યારે બહારથી સજેસ્ટ કર્યા છે ઇન્જેક્શનો ને બધું લેવા માટેના. તો હવે એ લોકો એમ કહે છે પહેલાં તમે ડિપોઝિટ જમા કરાવો, પછી અમે લોકો ટ્રીટમેન્ટ કરીએ. અને કન્સમ્પશનને અમે લોકો બોલાવીએ છીએ તો એ લોકો આવતા નથી. એમ કહે છે કે તમે કેસ કરી દીધો એટલે હું નહીં આવું. તો એમને એમ કહે છે મારી ફરજ બધી પૂરી થઈ ગઈ છે અને એ લોકો કંઈ આવવા અત્યારે રાજી છે નહીં. જો અમને લોકોને ન્યાય નહીં મળે ને તો અમે લોકો અનશન પર બેસવાના છે, એ ફાઇનલી છે. સમગ્ર મામલે જ્યારે હોસ્પિટલ સત્તાધીશને આ મામલે પૂછતા પીપી માણિયા હોસ્પિટલના આસિસ્ટન્ટ મેનેજર BR મકવાણાએ જણાવ્યું કે કાલે સવારે અમારી લીગલ ટીમ આ મામલે જવાબ આપશે. મહિલાના પતિ રવિન્દ્રભાઈએ જણાવ્યું કે અરજી પાછી ખેંચ્યાની વાત ખોટી છે. મારા પત્નીને હજી આંખે દેખાતું નથી. હવે આંખની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જઈએ છીએ. જ્યારે ડોક્ટર ઘનશ્યામ કાકડિયાએ જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનમાંથી અરજી પરત ખેંચી લેવામાં આવી છે અને બંને પક્ષે સમાધાન થઈ ગયું છે. બીજી તરફ પાવાગઢ ખાતે જૈન સ્થાપત્યને નુકસાન પહોંચાડવાની ઘટના બાદ શરૂ થયેલા જૈન સમાજના વિરોધ પ્રદર્શનનો 3જા દિવસ બાદ સુખદ ઉકેલ આવી ગયો છે અને જૈન સમાજનું અહિંસક આંદોલન સમાપ્ત થઈ ગયું છે. પાવાગઢ મહાકાળી મંદિરના જૂના પગથિયાની બાજુમાં સ્થાપિત કરાયેલી 500 વર્ષ જૂની જૈન તીર્થકરની પ્રતિમાઓ હટાવી દેતા હાલોલ, વડોદરા, સુરત સહિત રાજ્યભરમાં એના ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા હતા. છેલ્લા 3 દિવસથી જૈન સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો,
જેને પગલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં જૈન પ્રતિનિધિ મંડળ સાથે મીટિંગ કરી હતી. જો કે ત્યારબાદ જૈન સમાજ ધરણા પર ઉતરતા સતત ત્રીજા દિવસ આંદોલન યથાવત રાખ્યું હતું અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઘર નજીક આવેલા પાર્લે પોઈન્ટના સરગમ શોપિંગ સેન્ટર ખાતે ધરણા શરૂ કરી દીધા હતા. જૈનાચાર્ય સાથે અંદાજે 1500 થી 2000 માણસો ધરણા પર બેઠા હતા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પાસે હાજર જોવા મળ્યા હતા. જો કે રાત્રે સરકાર દ્વારા જૈન સમાજની તમામ માંગણીઓ સ્વીકારી હોવાની જાહેરાત કરવામાં આવી હતી, જે બાદ જૈન સમાજ દ્વારા ધરણા પૂર્ણ કરવામાં આવ્યા હતા. જીન પ્રેમ મસાએ જણાવ્યું હતું કે ગૃહમંત્રી હર્ષ સંઘવીના પ્રયાસોથી અમે ખુશ છીએ, જેને લઈને આંદોલન માટે અમે તેમના ઘરની નજીકના વોક એરિયાને છોડી દૂરના અમારા મંદિરવાળા વિસ્તારમાં બેઠા છીએ. તેમના પ્રયાસ અંતિમ સફળતાને સ્પર્શે તેવો અમારો આશીર્વાદ છે. કેમ ચૂકેના મંજિલ ચરણે હિંમત અણનમ પગલા મક્કમ. જીન શાસનની ક્યારે પણ કોઈ આપત્તિ આવે, આજ જોશ, આજ ધૈર્ય, આજ હિંમત, આજ શાસન પ્રત્યેની લાગણી અને આજ શાસન સંવેદના એ હંમેશ માટે જીવતી રહે. આજની મંગલ પડે આપણે સૌ આ સંકલ્પ કરીએ છીએ. બહુ લાગણી સાથે તમને કેવું છે, તમને એક એકને વંદન કરવાનું મારું મન છે. આ કપડા ના હોય, આ યશ આ અમને માત્ર નથી, સંઘના એક એક સભ્યને આ યશ છે. ગુજરાતના એક એક સંઘો, મુંબઈના એક એક સંઘો, સાઉથના સંઘો, મહારાષ્ટ્રના સંઘો, ઠેર ઠેર જૈનોએ જે આંદોલનો કર્યા, જે સભાઓ કરી, જે રેલીઓ કરી, એના નાનામાં નાના બચ્ચાને આ યશ જાય છે. મારે તમને કેવું છે, બીજું બધું જ મળશે, આ શાસન નહીં મળે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 17 જૂનના રોજ સાંજના 5 વાગ્યે એક્સ પર વિડીયો પોસ્ટ કરી લખ્યું કે પાવાગઢમાં મૂર્તિઓ પુનઃસ્થાપિત કરવાનું કામ શરૂ થઈ ગયું છે. આ કેસની તપાસ પંચમહાલ ડીએસપીને સોંપી દેવામાં આવી છે. પાવાગઢમાં જૈન સમાજની લાગણી દુભાઈ એ પ્રકારની ઘટનામાં અપાયેલી ફરિયાદને ધ્યાને લઈને સમગ્ર વહીવટી તંત્ર દ્વારા કાયદાકીય કાર્યવાહી એફઆઈઆર નોંધવામાં આવી છે. તરફ પાવાગઢ ખાતે જૈન તીર્થંકરોની પ્રતિમા ખંડિત થવાનો મામલો તાપી જિલ્લાના વ્યારા જૈન સમાજ દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને દોષીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. પાવાગઢ ખાતે જૈન તીર્થંકરોની પ્રતિમાનો ખંડિત થવાની ઘટનાથી સમગ્ર જૈન સમાજ સહિત સનાતન ધર્મના લોકોને આસ્થાને ઠેસ પહોંચી છે અને ધર્મની લાગણી દુભાઈ છે. આ મામલે સમગ્ર રાજ્યમાં વિરોધ પણ જોવા મળી રહ્યો છે. આ મામલે તાપી જિલ્લા વડામથક વ્યારા ખાતે પણ જૈન સમાજ દ્વારા કાનપુરના ખાતે આવેલ જૈન મંદિરથી રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને માંગ કરી હતી કે પાવાગઢ ખાતે જૈન તીર્થંકરોની પ્રતિમાઓને ખંડિત કરનારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. આજે દિલગીરી સાથે જણાવશું કે પાવાગઢ મુકામે જે જૈન તીર્થંકરોની પ્રતિમાને ખંડિત કરવામાં આવી છે એવા તોફાની તત્વો સામે સખત હાથે કાર્યવાહી થાય અને ફરીથી આ મૂર્તિને પૂર્વવત સ્થાપિત કરી અને જૈન સમાજ ફરીથી આ કાર્યને પ્રોત્સાહિત કરે અને એને માટે જૈન સંઘ વ્યારા આજે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપ્યું છે. હંમેશા ધર્મપ્રિય અને શાંતિપ્રિય સાથે જ અહિંસક કહેવાતા જૈન સમાજના ધર્મ પ્રત્યેની લાગણી દુભાવવાની કોશિશ અવારનવાર કરવામાં આવે છે. ત્યારે સમગ્ર દેશમાં જૈન સમાજ વિરોધ કરવા માટે એકતા બતાવે છે અને આ ઘટના બાદ પણ સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં મોટા પાયે વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે. જોકે પ્રતિમાઓ પુનઃ સ્થાપિત કરવામાં આવ્યા બાદ પણ શાંત થયો નથી અને તમામ જૈન સમાજો એક જ માંગ કરી રહ્યા છે કે આવી ઘટનાના ભૂતકાળમાં પણ બની છે, વર્તમાનમાં પણ બની છે, પરંતુ ભવિષ્યમાં ના બને એની કાળજી લેવામાં આવે.
બીજી તરફ પાવાગઢમાં હજુ ખંડિત મૂર્તિઓને લઈને આંદોલન શાંત પડ્યું નથી ત્યાં બીજી ઘટના બની છે. પાલ વિસ્તારમાં આવેલ મણિભદ્ર રેસિડેન્સીની બહાર પશુનું માથું કાપીને ફેંકી દેવાની ઘટના સામે આવતા ફરી એકવાર વિવાદ ઉભો થયો છે, જેને કારણે જૈન સમાજના મહારાજ તેમજ આસપાસના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા છે. જોકે ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પાલ વિસ્તારમાં મણિભદ્ર રેસિડેન્સીની આજુબાજુ ઘણા બધા જૈન દેરાસરો પણ આવેલા છે અને અહીં મોટા ભાગે જૈન લોકો જ વસવાટ કરે છે. ત્યારે આ પ્રકારે પશુનું માથું કાપીને ફેંકવાની ઘટનાએ ફરી જૈન સમાજના લોકોની માંગણી દુભાવી છે. આજે સવારે એક વ્યક્તિ ત્યાંથી પસાર થતો હતો ત્યારે તેના દ્વારા રેસિડેન્સીની બહાર પશુનું માથું ફેંકાયું હોવાની જાણ રેસિડેન્સીના લોકોને થઈ. તમામ લોકો તુરંત જ બહાર દોડી આવ્યા હતા તેમજ આસપાસના જૈન દેરાસરના મહારાજ સાહેબ પણ આવી પહોંચ્યા હતા. આ ઘટનાથી જૈન સમાજ ફરી રોષે ભરાયો છે અને આ કૃત્યને લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. અહીં લોકોનું ટોળું એકત્રિત થતા પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પશુનું માથું કપાયેલી હાલતમાં જોઈને દોડી આવેલા મહારાજ સાહેબ ભાવુક થઈ ગયા હતા અને તેમણે કહ્યું હતું કે આ પ્રકારનું કૃત્ય ક્યારે પણ સાંખી લેવામાં આવશે નહીં. ગૌ માતાએ આપણી નહીં પરંતુ જીવ માત્રની માતા છે. તેમની સાથે કરેલા આ કૃત્યને કારણે અમારી લાગણી દુભાઈ છે. આ પ્રકારના કામ કરનારાઓ સામે સખ્તાઈપૂર્વક પગલાં લેવા જોઈએ. હમણાં ઉપાશ્રય એક ભાઈ સમાચાર આપવા માટે આવ્યા કે સાહેબ આપણા ઉપાશ્રયની બહાર બિલ્ડિંગની બહાર એક ગાયના અથવા ભેંસના ગળાને કાપીને રાખવામાં આવ્યું છે. ને સમાચાર સાંભળતા જ બધા જ મહાત્માઓ અહીંયા જોવા માટે આવ્યા. જે ગાય માતા આપણી ભારત દેશ માટે માતા સ્વરૂપ છે, જે ગાય ખરેખર દરેક માત્ર જૈન ધર્મ માટે નહીં દરેક ધર્મ માટે પૂજનીય કહેવાય છે, એ ગાયના ગળાને કાપીને અહીંયા મૂકવામાં આવ્યું. ખરેખર હૃદય અમારું હલી જાય છે. આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે ખાનગી વ્યક્તિ દ્વારા અડાજણ પોલીસ સ્ટેશનમાં ફોન કરવામાં આવ્યો હતો, જેના આધારે અહીં આવતા પશુના માથાનો ભાગ મળી આવેલો છે. FSLની ટીમ બોલાવવામાં આવી છે. જે પશુના અંગનો ભાગ મળ્યો છે તેમના DNA તપાસ કરવામાં આવશે તેમજ વેટેનરી ડોક્ટરને પણ બોલાવવામાં આવ્યા હતા. તેમણે પણ નમૂના લીધા છે. પાલ ગાર્ડન પાસે પશુઓના બીજા અંગો મળી આવ્યા છે, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચારો. વધુ સમાચારો માટે તમે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.